વેફરમાંથી દેડકો નીકળે ને સાંભારમાંથી તો ઓલી મરેલી ઉંદેડી કે એવું કંઈક નીકળ્યું હતું. હમણાં મેં સમાચારમાં જોયું હતું. અને આવું બધું નીકળ કરી એટલે હવે તો સારું ડર લાગે કે ભાઈ બહારનું ખાવું કે ના ખાવું. અને એટલા માટે જ અમે શુદ્ધ અને સાત્વિક ખોરાકની શોધમાં નીકળી ગયા અને અમને દેખાયું કમલા કેફે. તો ચાલો જઈએ કમલા કેફેમાં અને શરૂ કરીએ સફર સ્વાદની. કમલા કેફેમાં આવી ગયો છું અને અંદર આવતા જ અહીંયા ખોરાક તો શુદ્ધ અને સાત્વિક મળે જ છે, પણ સાત્વિકતાનો અનુભવ પણ એટલો જ થઈ રહ્યો છે. અહીંયા તમે આ બધા જે દ્રશ્યો જો અહીંયા પાછો આજે અમે જ્યારે આવ્યા છીએ ત્યારે મહારાષ્ટ્રીયન ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને એને લઈને જ અહીંયા ડાન્સ ને એવો બધો પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના લોકો જે છે એ ડાન્સ પણ કરી રહ્યા છે અને ફૂડ પણ મહારાષ્ટ્રનું જે ફેમસ ફૂડ હોય છે એ પ્રમાણેનું ફૂડ બનાવવામાં આવ્યું છે અને એ જ ફૂડ લોકોને અત્યારે સર્વ કરાવવામાં આવી રહ્યું છે. આપણે થોડી વારમાં મહારાષ્ટ્રનું જે ફૂડ અત્યારે બનેલું છે કમલા કેફેમાં એ પણ ચાખીશું. પણ ખરેખર અહીંયા આવીને તમે બહારની જે ટ્રાફિકનું જે વાતાવરણ છે અને બહારનું જે વાતાવરણ છે એનાથી કંઈક અલગ અનુભવ. તમે જેવા અંદર પ્રવેશશો ને એટલે આખું તમને એવું થઈ જશે કે હું કંઈક જુદી જગ્યા ઉપર આવી ગયો છું. એવો કંઈક અનુભવ તમને અહીંયા કમલા કેફેમાં થવાનો છે. મહારાષ્ટ્રીયન ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને એનું જે ફૂડ છે અહીંયા અત્યારે સર્વ કરવામાં આવી રહ્યું છે. ભાઈ આપણી સાથે છે. શું નામ છે તમારું? मेरा सूरज कुमार. सूरज भाई, क्या क्या है ये महाराष्ट्रियन फूड फेस्टिवल चल रहा है, क्या क्या है डिश में? इसमें सर चावल हो गया, दाल हो गया, स्वीट हो गया और स्वीट कौन सा है? स्वीट सीरा का. सीरो. अच्छा, सीरो છે સ્વીટ એટલે નોર્મલ ગુજરાત અને મહારાષ્ટ્રનું આમ સેમ જેવું જ હોય છે એવું કહી શકાય. सेम. हाँ. और इसके बाद बटाका और पालक का सब्जी है. अच्छा. इसके बाद रोटी हो गया, इसके बाद सलाद हो गया, पापड़ हो गया और मिर्ची हो गया. अच्छा, સલાડ પાપડ અને મિર્ચી. અચ્છા, અહીંયા આ ભાઈએ મને કહ્યું હતું કે આ કોઈ વસ્તુ છે બેસનની, એમને કહી હતી. હવે બેન જોડે મેં વાત કરી, મહારાષ્ટ્રથી આ છે મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. સાતપુડી પાતોડી આવું કંઈક નામ છે, સાતપુડી પાતોડી છે. આ સાતપુડી પાતોડી કેમ કહેવાય ને શું શું નાખવામાં આવે છે? ये सुनाइए, आप महाराष्ट्र में फेमस है वो. अच्छा. हाँ, क्योंकि उसमें ना चना का दाल होता है ना, पीस लेना, वहाँ का आटा बना दो, वो अच्छे से घेर लेना गरम मूल्य वाली, उसको लाटना और मसाला तैयार करना. उस मसाले में कोबरे का किस होता है, क्या खसखस होता है और वो कहते हैं धनिया कांदा और उसमें इलायची और सब सामान भर के वो ऐसे पीस लेते हैं. फिर उसे पीस गया तो उसका ये लाट लेते हैं. अच्छे तरह लाने का एक एक फूड भर के ऐसे करते हैं और छोटे छोटे टुकड़े करके पसरते हैं. और उसके साथ ये अपना रसा होता है ना, जैसे मसाला रसा होता है हमारा, उसमें क्या होता है मसाला? उसमें से मसाला रसा ऐसे बनाया जाता है. कांदा वगैरह भून लेना है और जो गरम मसाला रहता है वो डालना है, सब्जी में उबालते हैं और अच्छे तरह करना है और कपड़े का पीस भी भून लेना है और उसे पीस करके वो उबाल लेना है और उबाल के ऐसे रख देना है. और अच्छे से सुगंध आई ना तो चख के देखना और उसके साथ बजरे की रोटी खाना. क्या बात है? हाँ, बजरे की रोटी. बजरे की क्या? रोटी एकदम बहुत अच्छा लगता है. एक बार खाएंगे तो उंगलियां चाट के रह जाओगे. ऐसा लगता है महाराष्ट्रियन तड़का. એક વાર ખાઓગે તો ઉંગલિયા ચકતે રહી જાઓગે. મહારાષ્ટ્રીય તડકા એટલે માસી આપણને કંઈક લગભગ 2 ડીશ શીખવાડી છે અને આ જો તમે ધ્યાનથી સાંભળો ને તમે બનાવતા આવડે તમને તો મારો કોન્ટેક્ટ કરજો, હું તમારા ઘરે ચાખવા માટે આવી જઈશ. બરોબર? આપણે ફરીથી એકવાર શું કીધું? સાતપુડી પાતોડી આવું કંઈક નામ છે. ફરીથી એકવાર ચાખી લઈએ અને પછી ચાખી આપણે શીરો. વાહ ભાઈ વાહ, બાર 4 બંગડી વાળી ગાડી લઈ દઉં, સોંગ વાગી રહ્યું છે. હમણાં હું સાતપુડી પાતોડી કંઈક ના આવ્યો ને રેસીપી પણ તમને ઓલા બેને શીખવાડી દીધી. હવે તમારે બનાવવાની, મને એટલું બધું બનાવતા નહીં, મને શોખ છે ખાવાનો બનાવવા કરતાં, એટલે હું ખાઈશ ખરો. હવે આપણે ખાઈ રહ્યા છે શીરો અને એ પણ મહારાષ્ટ્રના જે હમણાં લેડીઝ તમને દેખાયા અને એવી ઘણી બધી લગભગ 10-15 લેડીઝ આજે મહારાષ્ટ્રથી આવ્યા છે અને એ બનાવ્યું છે એમને
ઘણું બધું ખોરાક. તો અત્યારે આપણે ચાખીએ છીએ શીરો. આના ઉપરથી મને ઓલું સોંગ યાદ આવે છે, શીરો વાળું. ગરમ ગરમ શીરો, ક્યાં બાત છે. હું મારા મમ્મીના હાથનો શીરો ખાતો હોઉં એવો સ્વાદ આવી રહ્યો છે. બસ ફરક એટલો છે કે અહીંયા સાત્વિકતાનો ઘરે પણ આપણને એવો જ અનુભવ થતો હોય, પણ આજુબાજુનું જે દ્રશ્ય છે, લાઇટ્સ એકદમ સરસ છે, રાતનો માહોલ છે, એટલે રાતે આવો તો તમને વધારે સારું લાગશે. અને સાંજે આવો છો તો પણ તમને એકદમ પીસફુલ જે જગ્યા કહેવાય એવી પીસફુલ જગ્યાનો તમને અહીંયા અનુભવ થવાનો છે. અચ્છા, અહીંયા મને બેકરી પ્રોડક્ટ્સ પણ કેટલીક દેખાઈ રહી છે અને લુક પણ એકદમ સરસ આવી રહ્યો છે, જાણે કોઈ મોટી બેકરીમાંથી કંઈ આપણે ખરીદતા હોય એવો લુક આવી રહ્યો છે. શું શું મળે છે તમારી બેકરીમાં? અમારી બેકરીમાં આપણે પ્યોર વીટમાંથી અને મલ્ટીગ્રેનમાંથી બિસ્કિટ્સ અને કૂકીઝ બનાવીએ છીએ. પ્લસ આપણી પાસે પેસ્ટ્રીઝ હોય છે, સ્લાઇસ કેક હોય છે, ક્રીમ રોલ હોય છે, જે આપણે ફ્રેશ બનાવીને આપણે આપતા હોઈએ છીએ. એના અલાવા અમે પફ બી બનાવીએ છીએ ઓન ધ ઓર્ડર્સ વિથ ધી ઓર્ડર્સ એન્ડ એવરીથિંગ. એટલે આપણે મોસ્ટ પ્રોબ્લી ઘઉંની વસ્તુઓ અને મિલ્કની વસ્તુઓ યુઝ કરીને બનાવીએ છીએ, જેથી હેલ્ધી આપણે સમાજને આપી શકીએ. એટલે કોઈ જ મેદો વેદો કશું જ નહીં. કશું નહીં. અને આજકાલ તો મેં જો મારું અહીંયા આવવાનું રીઝન એ છે કે હું જો ન્યૂઝમાં કામ કરું છું ને ન્યૂઝ પણ જોઉં, એટલે એવા ન્યૂઝ આવી રહ્યા છે આજકાલ કે આમાંથી વિઝિટ કરી શકો છો બધું જ અમારી ત્યાં સેન્ટર્સ પર ને જ્યાં બી અમારી સેન્ટર છે બધા સેન્ટરો પર તમને ઓથેન્ટિક ગુજરાતી અને ફ્રેશ ફૂડ મળશે. જે સવારે જ આપણે વેજીટેબલ આગલા દિવસે ઇન્ડાઇન કરીને સવારે જ વેજીટેબલ આવશે ને એનું ખાવાનું બનશે. જો મારે વેજીટેબલ મોડું થાય તો ત્યાં સુધી બ્રેકફાસ્ટ માટે લોકો બી વેઇટ કરે છે કે ભાઈ આ ફ્રેશ. એમની સામે જ આપણે બહેનો જે આપણે છે ને શાક જે બહેનો આપણે કરીએ છીએ એની પાસેથી લાવીએ છીએ અને એ જ બનાવીએ છીએ. એટલે ડેલી ઇન્ડાઇન કરીને ડેલી જ ખાવાનું બને એ જ વસ્તુ. કોઈ રિપીટેશન તમે અહીંયા ના કોઈ સ્ટોરેજ જોશો ના કોઈ મોટું ફ્રીજ જોશો કે કશું જ એવું નહીં જુઓ કે જેથી આપણે તમને સ્ટોરેજ કરવાનું કે એવું કંઈ શંકા આવે કે ભાઈ આ મૂકી રાખતા હશે, એવું કશું જ નહીં મળે. ખાલી નાનું સ્મોલ બેઝિક ફ્રીજ હશે જેમાં દૂધ દહીં ને બધું વેરી મૂકવામાં આવતું હોય છે. રોજે રોજ અહીંયા તમે આવો તો તમને ફ્રેશ વસ્તુ, શુદ્ધ વસ્તુ અને સાત્વિક વસ્તુ, આજુબાજુનો માહોલ પણ તમને સાત્વિક મળશે અને ખોરાક પણ, ફૂડ પણ તમને સાત્વિક મળવાનું છે. પછી બેકરી પ્રોડક્ટ્સ હોય કે પછી અન્ય કોઈ પ્રોડક્ટ્સ હોય, પણ ખોરાક તમને અહીંયા કમલા કેફેમાં સાત્વિક મળવાનો છે. અચ્છા, અહીંયા કેટલાક લોકો બેઠેલા છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ કે સાત્વિક ખાવાનું. તમે જુઓ, ખીચડી પડી છે, કઢી પડી છે, નાની નાની ભાખરીઓ પડી છે, આ બધી વસ્તુ પડી છે. કેવું લાગ્યું અહીંયા આવી? આ મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. આના પહેલાં મારા વાઈફ આવેલા અને એમને જ મને સજેસ્ટ કરેલું કે એકવાર આપ અહીંયા આવો, અને ઇટ વોઝ અ ફેન્ટેસ્ટિક એક્સપિરિયન્સ. ફૂડ બી એકદમ ઘર જેવું જ છે અને ઇવન એ લોકોની વેરાયટીઝ જે હોય છે અલગ અલગ ડીશ પર, જેમ કે આજે મહારાષ્ટ્રીયન થાળી છે, એ બી પણ બહુ સારી છે. તમે આજે મહારાષ્ટ્રીયન થાળી ચાખી? ટેસ્ટ કરવાના છીએ, હજી ઓર્ડર આપ્યો છે, હવે આવશે. પણ અહીંયા અત્યારે જે ગુજરાતી થાળી છે ઇટ વોઝ અમેઝિંગ. ઘર જેવું લાગે કે ઘરથી પણ એકદમ નહીં ઘર જેવું જ તે બાજુમાં બેઠા છે એટલે એના ઘર જેવું છે એકદમ ટેસ્ટ વાઇઝ બી. અને કહીએ કે કોઈ બી એજ ગ્રુપ આ ખાઈ શકે છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. કોઈ પણ એજ ગ્રુપ ખાઈ શકે છે. ઘરવાળા બેઠા છે બાજુમાં, એમની સાથે પણ આપણે વાત કરી લઈએ. તને બોલવું છે? સારું, ચાલ તું બોલી જા પહેલા, પછી તારી મમ્મી. તને કેવું લાગ્યું? ફૂડ ખાધું છે? હા, કેવું લાગ્યું? મસ્ત છે ને, ક્યાં વાત છે. અચ્છા, તમે રેગ્યુલર આવો છો એવું કયું? પહેલા આવેલી છું મારા ફ્રેન્ડ સર્કલ સાથે, તો ત્યારે બ્રંચ માટે આવી હતી, તો સારું લાગ્યું. એટલે હું તને લઈને આવી છું, મારા કઝિન્સને એને કે આ ઘર જેવું છે, મજા આવશે અહીંયા. વાઇબ્સ બી બહુ સારી છે અહીંયા. એમ બી બધું અંદર આવીએ તરત જ સાત્વિકતાનો અનુભવ થાય. સાત્વિક અને શાંત અને આમ તમને પીસફુલ લાગે, મજા આવે એવું છે. એટલે સાત્વિક અને શાંત, પીસફુલ લાગે એવી જગ્યા છે, અને ખાવાનું પણ એટલું જ સરસ મળે છે. અહીંયા બે ભાઈઓ પણ બેઠા છે. તમે ક્યાંથી આવ્યા? અમદાવાદ લોકલ. અમદાવાદથી જ છો? આજે પહેલી વાર આવ્યા કે રેગ્યુલર આવો? હું ફર્સ્ટ ટાઈમ આવ્યો, આ રેગ્યુલર આવે છે. કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા છો? ના, સારું છે ટેસ્ટ. બહાર કરતા કેટલું અલગ લાગે છે? બહાર કરતાં થોડોક ટેસ્ટમાં ડિફરન્ટ આવે, લાઈક ઘર જેવું લાગે છે.
તમે શું કહેશો? તમે તો રેગ્યુલર આવો છો અહીંયા, કેટલા સમયથી આવો છો રેગ્યુલર? હું લાસ્ટ 1 મંથથી આવું છું અહીંયા. લાસ્ટ 1 મંથથી અહીંયા આવો છો. સવારના નાસ્તો ને બધું મસ્ત હોય છે. સવારનો નાસ્તો ને બધું અહીંયા મસ્ત હોય છે અને પાછું શુદ્ધ અને સાત્વિક. હા, શુદ્ધ અને સાત્વિક. અને ખાસ તો આ તાંબાની પિત્તળની થાળીમાં બધું આવે છે. હા, વાસણો ને એવા છે. બધું પિત્તળની તાંબાની થાળીમાં આવે છે. અચ્છા, તમારી ફેવરિટ ડિશ, તમે કેમ કે 1 મહિનાથી તો આવો છો તો તમે ઘણી બધી ડિશિસ અહીંયા ચાખી હશે, તો તમારી ફેવરિટ ડિશ કઈ? મિક્સ ઉત્તપમ. મિક્સ ઉત્તપમ, જે અત્યારે તમારા મિત્ર કહી રહ્યા છે. હા, એમને પહેલી વખત આવ્યો એટલે ટેસ્ટ કરવા માટે. અચ્છા. હા. તમે પહેલી વાર આવ્યા કે રેગ્યુलर आओ जो? રેગ્યુલર તો નહીં બટ કભી કભી. कभी कभी आते हो, कैसा लगता है यहाँ का खाना और? आई एम नॉट फूडी अच्छा. बट आई केम हियर फॉर वर्क लाइक हाँ. with my clients and with my colleagues. तो अच्छा है, peaceful and I love peace. So yeah. તો એનો મતલબ કે અહીંયા લોકો ખાવા તો આવે છે પણ સાથે સાથે શાંત જગ્યા છે અને એટલામાં જ આજે તમને કદાચ પાછળ અવાજ આવતો હશે ઘણો બધો, કેમ કે અત્યારે મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે એના માટે જ ક્યાંક ગરબા થઈ રહ્યા છે, ક્યાંક લાવણી થઈ રહી છે ને એ બધું થઈ રહ્યું છે. મને પ્રોપર પ્રનાઉન્સ નથી ખબર લાવણી કહેવાય કે શું કહેવાય, પણ આઈ થિંક લાવણી જ કહેવાય. તો એ રીતનો અવાજ અત્યારે છે. પણ આમ જ્યારે તમે સાંજના સમયે આવો, જ્યારે તમે દિવસે આવો ત્યારે તમને એકદમ પીસફુલ જગ્યા આ તમને લાગશે. એમ્બિયન્સ ઘણું સારું છે અહીંયાનું, એટલે ફેમિલી સાથે આવીએ ને તો ગમે એમ. સ્પેશિયલી વિન્ટરમાં આવીએ તો વધારે ગમે. અને ખાવાનું બી ઘણું સારું છે. તમે ડાયટ બી કરતા હો કે કંઈ બી એવું હોય કે આજે કંઈ બહારનું નથી ખાવું તો અહીંયા આવીને ખાઈએ તો ચાલે. તો તમે બહારનું ખાવાનું વધારે ખાઓ કે હવે અહીંયાનું ખાવાનું? હું બેલેન્સ કરવાનો ટ્રાય કરું. એકચ્યુઅલી ફૂડની ક્વોલિટી ઘણી સારી છે, હાઇજેનિક છે અને ચોખ્ખું હોય છે. એમ્બિયન્સ પણ ઘણું સારું છે. ફેમિલી સાથે આવા જેવી જગ્યા કરી એટલે ફેમિલી સાથે આવ્યા હોય તો 3-4 કલાક આરામથી નીકળી આરામથી મૂડ ચેન્જ થઈ જાય. મૂડ ચેન્જ થઈ જાય. ગુસ્સો ક્યારેક બહુ વધારે પડતો આવતો હોય ને ક્યારેક તમારું મૂડ ઓફ હોય તો તમે આ જગ્યા ઉપર આવી શકો છો. એટલે પહેલાં તો તમને જગ્યા જોઈને જ તમારું મગજ શાંત થઈ જશે અને એના પછી અહીંયાનો જે ખોરાક છે એ તમારું મગજ શાંત કરી દેશે. અહીંયા જો આખી ફેમિલી બેઠી છે, એમની સાથે જઈએ. અમારા કેમેરામેન એવું કહે કે ભાઈ તું ક્યાં જાય છે યાર, મને ફ્રેમ પણ નથી મળતી સરખી. પણ જુદા જુદા લોકો જોઉં હું એટલે મને એમની સાથે વાતો કરવાની ઈચ્છા થઈ જાય. તમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો અહીંયા કે આવતા રહો છો? आते रहते हैं. क्या अलग क्या लगता है यहाँ पे? एक एटमॉस्फेयर है, एम्बियंस है, एक मतलब यहाँ का टेस्ट डिफरेंट है. नॉर्मली ऑर्गेनिक फूड है. ओके मासी શું કહો છો તમે? मैं तो हाउस वाइफ हूँ, पहले जॉब करी थी, अभी तो आई एम हाउस वाइफ. नहीं आप क्या बोल रहे थे? और मैं ये बोल रही थी यहाँ का एक तो ये फार्मिंग, इनका पूरा फार्म यही का है ना, सब कुछ फ्रूट्स और जितनी सब्जियाँ होती हैं तो वो डिफरेंट टेस्ट होता है और एक सिंपलिसिटी है. इट्स वेरी मतलब बहुत कंफर्टेबल है एंड सिंपल प्लस वेरी ऑथेंटिक फूड. मतलब आप अंदर आते हो तभी आपको ऐसा लगता है कि कोई अलग जगह पे आप अलग जगह है. मतलब एटलीस्ट मच 1000 टाइम्स बेटर देन जो ईट आउट्स हैं, ईटिंग जॉइंट्स हैं इन मॉल्स, मच बेटर बिकॉज यू फील कंफर्टेबल एंड घर जैसा घर जैसा है बट रिच फूड भी है. क्वालिटी एंड क्वांटिटी बोथ वेरी नाइस. તો અહીંયા તમે આવો એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને તમને મળી જશે. અહીંયા તમને શાંત જગ્યા તો છે જ, સાથે સાથે તમને ક્વોલિટી પણ એટલી જ સારી મળી રહેશે. અને જે તમારે ફૂડ મંગાવવું, હમણાં આપણે બેકરીની પણ વાત કરી હતી આની પહેલાં, તો બેકરીમાં પણ તમારી જે કંઈ વસ્તુ છે મેદાની વસ્તુ નથી મળતી અહીંયા. તમને ઘઉંના લોટમાંથી બનેલી વસ્તુ એ તમને અહીંયા કમલા કેફેમાં મળી જવાની છે. ને કેફે એટલા માટે જ હોય છે કે તમે શાંત અને પીસફુલનેસનો અનુભવ તમે કરી શકો. અને આ જે કેફે છે એ મને લાગે છે બીજા બધા કેફે કરતાં એટલા માટે જ અલગ પડે છે કેમ કે અહીંયા અંદર આવો ત્યારથી જ તમને આ લગભગ હું 3-4 વખત બોલી રહ્યો હોઈશ કે અંદર આવો ત્યારથી જ તમને સાત્વિકતાનો અને પીસફુલનેસનો અનુભવ થતો હોય છે. અચ્છા, અહીંયા ગૃહિણીઓ આવે છે અને એમને કદાચ શાકભાજી ખરીદવું છે તો શાકભાજી પણ અહીંયા અવેલેબલ હોય છે. તો અહીંયા આવીને તમે ખોરાક તો લઈ શકો છો પણ સીધું ખેતરમાંથી અહીંયા શાકભાજી પણ આવતું હોય છે, તો શાકભાજી પણ તમે ખરીદી શકો છો. કાકા આપણી સાથે છે. કાકા શું નામ છે? अरविंद भाई. અરવિંદભાઈ,
શું શું વેચો છો અને રોજે રોજ ફ્રેશ માલ આવે? રોજે રોજનું ફ્રેશ આવે છે અને રોજે રોજનું તાજું શાકભાજી રેગ્યુલર જે ચાલતું હોય બજારમાં એ બધું હોય. એ ઉપરાંત જે કોઈ ઓર્ડર આપે એ વસ્તુ બી અમે મંગાવીને આપીએ છીએ. એટલે તમારે કંઈ મંગાવવું છે ને તમે જો ઓર્ડર આપો છો તો એ પણ સીધું ખેતરમાંથી અરવિંદ કાકા તમને મંગાવીને આપી શકે છે. તો કમલાના ઇન્ચાર્જ અંકિતા બ્રહ્મભટ્ટ આપણી સાથે છે અને કમલાની શરૂઆત કેવી રીતે થઈ હતી અને અત્યારે કમલા કેટલે પહોંચ્યું છે તેના વિશે પણ થોડી વાત કરી લઈએ. અંકિતાબેન, નમસ્તે. અમારું આ જે કમલાનું કોન્સેપ્ટ છે એ આપણે બહેનોને રોજગારી આપી શકીએ, જેમાં જેમને ખાવા બનાવવાની રુચિ હોય, જે 100 માઇલના કોન્સેપ્ટથી ચાલે છે. અમે કમલા અનુબંધ તરીકે એને સંબોધિત આગળ લઈ જવા માંગીએ છીએ. એમાં જે બી જે બહેનોની જેની આવડત હોય, જેમ કે ગૃહિણી શેફ, આપણે ઇનડાયરેક્ટલી કહીએ તો ગૃહિણી શેફ, જે ઘરમાં બેસીને પણ ઘણી બધી વસ્તુઓનું આપણે કરીને લર્ન કરતા, બિકોઝ આપણને ખબર છે ઘરમાં બેસીને બધી ગૃહિણીને ઘણા બધા વસ્તુઓનો આવડત હોય છે અને એ લોકોને મોલ્ડ કરીને અમે કમલામાં એ વસ્તુઓ વેચાણ કરવાની છે. પ્લસ જેને રોજગારીની જરૂર છે, ઘણી બધી આપણે જોઈએ છે ગૃહિણીઓ ભણેલી નથી હોતી પણ એમને રુચિ હોય છે પોતાનું કામ કરીને અને પોતાના પૈસા કરીને બાળકોને ભણાવવું ને બધું કરવું. એના કોન્સેપ્ટથી આપણે આ કમલા ચાલુ કર્યું છે. કમલા સિવાય બી જે ઈલાબેન ભટ્ટ છે એમને ઘણા બધા પ્રોજેક્ટ ચાલુ કર્યા છે જેમાં બહેનોને રોજગારી મળી શકે. પણ કમલા એક નાની જગ્યા હતી જ્યાં અમારા એક બહેને પોતાનો નાસ્તો અને જમવાનું વેચવાનું ચાલુ કર્યું હતું આજ થોડા 5 વર્ષ પહેલાં. એને આપણે બહેનોએ ચાલુ કર્યું અને ત્યાંથી વેચાણ ચાલુ થયું અને એમને કમલાબેને અહીંયા એક નાની ઓરડી જગ્યા આપી કરા. પછી તેમ તેમ એમને લાગ્યું કે એ IIMના પ્રોફેસર છે કમલાબેન ચૌધરી, જેમને આપણે જે જગ્યા પર ઊભા છે એમને એ ડોનેટ કરી છે સેવા ગ્રુપને, જે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન દ્વારા જાણીતું છે. એમને આ જગ્યા ડોનેટ કરી છે કમલાને અને એના દ્વારા કે એમના એ માઇન્ડસેટથી કે બધી બહેનોને તમે જોતા હશો, ઘણી બધી બહેનોને રોજગારીને બધા અલગ અલગ સ્ટેટથી આવી અને એ લોકો એમનું પ્રોત્સાહનથી અને ખાવાનું બનાવીને જમાડીએ છીએ અને બધાને સંતોષ મળે. એટલે હાઇજેનિક ફૂડ, ઘરગથ્થુ જમવાનું, જેથી આપણે કોઈ એક વસ્તુ છે કે કોઈ વસ્તુ તમે હોટેલમાં જાઓ તો ત્યાં બધું ગ્રેવી ને બધું સ્ટોરેજ કરેલું હોય, અહીંયા એવું નહીં મળે. ફ્રેશનું ફ્રેશ છે. કે આજે મહારાષ્ટ્ર ડે છે તો અમે લોકો એવી રીતના જ બનાવીને એ સ્ટેટની બહેનોએ જ બનાવ્યું અને ફૂડ પ્રિપેર કર્યું, જે છે પછી સાઉથ ઇન્ડિયન ટેસ્ટમાં મળે છે. આપણું પ્યોર ઓથેન્ટિક ગુજરાતી ફૂડ મળે છે. સવારના હેલ્ધી બ્રેકફાસ્ટ મળે છે, સાંજના નાસ્તો મળે છે, લંચ મળે છે, ડિનર મળે છે અને એવી રીતના અમે લોકો પ્રોત્સાહન આપીએ છીએ. પ્લસ અમે સેલેડ્સ, આપણે અલગ અલગ સેલેડ્સનું બધાને હેલ્ધી સેલેડ્સ મળી શકે એનું બી અમે લોકો એ ડિટેલ્સ આપીએ છીએ. પ્લસ અલગ અલગ અત્યારે ગરમીના લીધે અમે લોકો આમ પન્ના છે કે વલિયારીનું શરબત છે, કોકમ શરબત છે, જે આપણા શરીરને ઠંડક મળે ને અમે લોકો ફાઇટ કરી શકીએ કે આપણે બધા ફાઇટ કરી શકીએ ગરમીથી, એના રીતેનું બી અમે કર્યું છે. એના અલાવા તમે જોયું હશે સેવા બજારમાં છે જેમાં બહેનોએ બિસ્કિટ્સ બનાવે છે, એ વેચાણ કરીએ છીએ. પછી ફાર્મથી અમારી મેંગોઝ, કેરીઓ આવે છે, ચેરી અલગ અલગ સ્ટેટમાંથી એનું વેચાણ કરે, જેથી એનું વેચાણ અહીંયા થાય ને એ લોકોને ત્યાં ઘરે બેઠા આવક થઈ શકે. એના કોન્સેપ્ટથી હું કમલાને સેવા ચાલુ કર્યું છે. તો હવે ગુજરાતી થાળી મંગાવી લીધી છે મેં. નાની નાની સરસ ભાખરી છે, ખીચડી છે, કઢી છે, 2 જાતના શાક છે, છાશ છે અને નવાઈ મને બીજી એક લાગી કે સાત્વિક એટલે સંપૂર્ણ સાત્વિક. સંપૂર્ણ સાત્વિક કેવી રીતે કે બીજે તમે જાઓ ને તો તમને ટીસ્યુ જોવા મળે, ટીસ્યુ પેપર આપણે માંગતા હોઈએ, પણ અહીંયા એની જગ્યાએ સરસ મજાનો રૂમાલ આપવામાં આવે છે અને મને એવું લાગે છે આ જે રૂમાલ બનાવવામાં પણ કદાચ ક્યાંક મહિલાઓનો જ હાથ હશે અને એમને પણ ક્યાંક રોજગારી પૂરી પાડતી હશે. એટલે એ પ્રમાણેનું સાત્વિકતાનું લેવલ અહીંયા તમને કમલા કેફેમાં મળવાનું છે. હવે હું ગુજરાતી થાળી ખાવાની શરૂઆત કરું છું, પણ આવી જ રીતે નવી નવી વસ્તુઓ, ખાવાની વસ્તુઓ, સ્વાદિષ્ટ વસ્તુઓ હું તમારા માટે લેતો આવીશ અને કરતો રહીશ સફર સ્વાદની. ફરીથી મળીશું. નમસ્કાર.